તમને બોલ છે પૂરો વાત કરવાથી યાર ચમ દાઢ અવાજ બહુ ના હારા દાઢ અવાજ ચમ બહુ ના હારા દાઢ અવાજમાં બધું જતું રહે બહુ ના હારા માપના હારા રોટલું શાક ખાઈએ એમ સારું તો એ બહુ અવાજ કરો ને તો કશું ના રહે ચેરી વધે ના પણ એક દાઢ અવાજ છે ને નમ પડી એક ડોહો તો ઉંમર લાયક અને એક ડોસી ઉંમર લાયક તો વધારે ઉંમર થઈ ગયેલી અને ચોમાનદારો હતો તે ધોણી શીખી એટલે છોકરો હાલવા આવ્યો કે બાલ્યો તાન ધોણી ખો લ્યો બે જણા એટલે ડોશીમાં બોલ્યો ડોહો તો ખાવા માંડ્યો પણ ડોશીમાં બોલ્યો કે ભાઈ મારે હવા ત્યાં જતા રહ્યા હને ખવું ધોણી એટલે ડોહો માટે પડ્યો ડોશી બને ડખલો એમાં ડખો પડ્યો ડોશીને કે તાને મારા કરતા વળી તારા ચિયા એવા હવા દ્યા હતા ધણી એટલે ડોશીને પછી ચોખોડ કે ડોહા કે એવું નહીં કે મારા મોઢામાં દોત નહીં તાને પર ડખલો ઉકલ્યો કે હવા દ્યા બીજા મારા સિવાય મારા સિવાય ના આવડું પડ્યું ડોહાને એટલે આ બહુ હવા દે નહીં હારા દાઢના તે પછી આ ડોહાઈ જાણે ડોશીને કીધું તાણે નકર ઝઘડો લોબો થયો અરે મારે ડોશીને કાઢી મેલો માર્યો ને લોબુ આખા ગામમાં ઉપણે કા તો હવા દ્યા દાઢ હવા દ્યા હતા દાઢ હવા દ્યા ડોહો સમજો બીજું ડોશીને દોત નતા બચારીને જય દ્વારકાધીશ ચંદુબા આ મારો ભાઈ કેવું કીધું ભાઈ કીધું ખરું જો આપણે લોજમાં ખાવા જઈએ બધા હવાજ ના થાય બહુ હવાજ ના ખરો એક ડીશના 100 રૂપિયા હોય 5 જણા ઘરનો હોય તો 1000 રૂપિયા થતા હોય આખા દામ જે 2000 રૂપિયા ના થાય ના થાય યાર બહુ દાઢ અવાજ ના હારી એટલે જય દ્વારકાધીશ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો